शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैककर्मणे चलो 260 श्लोक थी। शृण्वन्त्वज्ञाततत्त्वास्ते जानन् कस्मात् शृणोम्यहम् मन्यन्तां संशयापन्नाः न मन्येऽहमसंशयः विपर्यस्तो निदिध्यासेत् किं ध्यानमविपर्ययात् देहात्मत्वविपर्यासम् न कदाचिद् भजाम्यहम् अहं मनुष्य इत्यादि व्यवहारो विनाप्यमुम् विपर्यासं चिराभ्यस्त वासनातो वकल्पते प्रारब्धकर्मणि क्षीणे व्यवहारो निवर्तते कर्माक्षये त्वसौ नैव शाम्ये ध्यानसहस्रतः विरलत्वं व्यवहृतेः इष्टं चेत् ध्यानमस्तु ते अबाधिकां व्यवहृतिं पश्यन् ध्यायाम्यहं कुतः। तो पूछवामां આવ્યું કે ચાલો હવે તમારા માટે કે બીજા કોઈના માટે તમારે કોઈ કર્મ કરવાનું નથી, પરંતુ તત્વનો સાક્ષાત્કાર કરવા માટે તો તમારે શ્રવણ વગેરે કરવું જોઈએ કે નહીં? તો કે શૃણવંતુ અજ્ઞાત તત્વાસ્તે, જે લોકો તત્વ આ બ્રહ્મના આત્માના ઐક્ય એ તત્વ અર્થાત સત્યને ન જાણતા હોય એ લોકો ભલે શ્રવણ કરે, આ શાસ્ત્ર વિચાર કરે, બરોબર છે. જાનન કસ્માત શૃણોમ્યહમ, હું તો જાણું છું, કે હું આત્મા બ્રહ્મ છે જાણતો હોઉં ત્યારે મારે શ્રવણ કરવાની શી જરૂર? અર્થાત આ પ્રકારના કર્મ કરવાની જરૂરિયાતમાંથી મુક્ત થઈ ગયો છે. એવું નથી કે નથી કરતો, પરંતુ કરવાની કોઈ આવશ્યકતા નથી. મન્યંતામ સંશયાપન્નાહ, જે લોકો સંશયને પ્રાપ્ત થયા હોય એ લોકો ભલે મનન કરે પોતાના સંશયનું નિવારણ કરવા માટે. ન મન્યેહમ સંશય, હું તો સંશય રહિત હોવાને કારણે ન મન્યે, મનન કરવાની કોઈ જરૂર નથી. વિપર્યસ્તો નિધ્યાસે, જેને વિપર્ય છે અર્થાત દેહાત બુદ્ધિ છે, એટલે જે દેહની આત્મબુદ્ધિ છે એવી સ્વાભાવિક હજી પણ જેનો વિપરીત ભાવના છે એ જરૂર નિધ્યાસન કરે, એ જરૂર સાવધાની રાખે, પોતાના સ્વરૂપથી સાવધાની રાખે, જેથી દેહાતો બુદ્ધિમાંથી મુક્ત થવાય.
किम ध्यानम अभिपर्यात, પણ મને દેહાદેહની અંદર આત્મબુદ્ધિ ન હોવાને કારણે મારે ધ્યાન અર્થાત નિર્ધ્યાસ નિશ્ચય જરૂર. દેહાત્મત્વ વિપર્યાસમ ન કદાચિત ભજામ્યહમ, કદાચિત ક્યારે પણ દેહાત્મત્વ વિપર્યાસમ, દેહની અંદર એટલે ઉપાધિમાં આત્મબુદ્ધિરૂપી જે વિપરીત ભાવના છે હું ક્યારે ને પ્રાપ્ત થતો જ નથી, માટે મને નિધિધ્યાસની કોઈ જરૂર નથી. આ બધા શ્લોકોમાં ગ્રંથકાર આ જ્ઞાની મહાપુરુષ છે એની તૃપ્તિ નિરંકુશ તૃપ્તિ, નિરંકુશ તૃપ્તિ જે આનંદ છે નિરપેક્ષ આનંદ, જે આનંદમાં કોઈ પ્રકારની અપેક્ષા નથી, કોઈ પ્રકારની ઉપાધિ નથી, કોઈ પ્રકારની મર્યાદા નથી, એવું અમર્યાદિત આ સ્વરૂપ આનંદ જે જ્ઞાની પુરુષ અનુભવી રહ્યો છે એનું વર્ણન કરી રહ્યા છે કે કેવી રીતે પોતે કૃતકૃત્ય છે. કૃતમ કૃત્યમ પ્રાપ્તમ પ્રાપણીયમ, જીવનમાં જે કરવાનું હતું એ થઈ ગયું અને જે પ્રાપ્ત કરવાનું હતું એ પ્રાપ્ત થઈ ગયું. અને એટલે કહ્યું ગ્રંથકારે કે પહેલાની પોતાની સ્થિતિને યાદ કરી કરીને એ ખૂબ આનંદ અનુભવે છે કે ઓહો હું કેવો મુક્ત થઈ ગયો. અને વળી એ કહે છે તે પ્રમાણે મને હવે કર્મની કોઈ આવશ્યકતા નથી અને તેથી હું મુક્ત છું, કર્તૃત્વ ભોક્તૃત્વથી મુક્ત છું. ભાઈ તમને જો વિપરીત ભાવના હોય નહીં, દેહમાં આત્મબુદ્ધિ ના હોય તો વ્યવહાર કેવી રીતે કરો છો? વ્યવહાર તો તમે મનુષ્ય હોય પ્રમાણે કરો છો. તેથી એવું જણાય છે કે હું મનુષ્ય છું આ પ્રકારની સભાનતા કે અભિમાનતામાં છે. કારણ કે તમારા બધા જ વ્યવહારમાં મનુષ્યત્વ, તમે કે મનુષ્ય સિવાયનો કોઈ વ્યવહાર કરતા નથી અથવા વ્યવહાર કરો ત્યારે મનુષ્ય સિવાય કંઈક છું એવું નથી જણાતું. મનુષ્ય જ બરોબર હો અર્થાત હું મનુષ્ય છું એ પ્રકારની સભાનતા તમારા હોય એમ જણાય છે. તો જો દેહની અંદર આત્મબુદ્ધિ ના હોય તો મનુષ્ય છું એ પ્રકારનો વ્યવહાર કેમ થઈ શકે? અહમ મનુષ્ય ઇત્યાદિ વ્યવહાર વિનાપી અમમ વિપર્યાસમ ચિરાભ્યસ્ત વાસનાત અવકલ્પિત, કે નહીં વ્યવહાર કરવા માટે મારે કોઈ જાણી જોઈને દેહમાં આત્મબુદ્ધિ કરવાની જરૂર નથી. કારણ કે દેહને તો વ્યવસ્થિત વ્યવહાર કરવાની ટેવ પડી જ ગયેલી છે, એમાં સંસ્કાર રહેલા છે. જેમ આપણો પગ કોઈ ગરમ વસ્તુ પડી જાય તો કેવું તરત જ આમ પગ લેવાઈ જાય છે ને, આપણે એમાં પ્રયત્ન ના કરવો પડે. શરીરની અંદર આ પ્રકારની વાસના કે શરીરમાં આ પ્રકારની બુદ્ધિ અંદર ઘડાઈ જ ગયેલી છે, અંદર રચાઈ જ ગયેલી છે. અને તેવી જ રીતે વ્યવહાર કરો દેહ દ્વારા એ તો આ દેહમાં એ સંસ્કાર રહેલા જ છે. માટે દેહ દ્વારા વ્યવહાર કરવા માટે મારે કોઈ વિશેષ પ્રયત્ન ના કરવો પડે, અર્થાત મારે દેહમાં આત્મબુદ્ધિ કરવાની કોઈ જરૂર નથી. ચિરાભ્યસ્ત વાસનાત વ્યવહાર અવકલ્પતે, તો ચિરાભ્યસ્ત દીર્ઘકાળ સુધી જેનો અભ્યાસ થયો છે એવી વાસનાને કારણે, એવી ટેવને કારણે આ શરીરમાં જ એ પ્રકારની ટેવ પડી ગઈ છે. શરીરમાં એ પ્રકારની એક એનો સ્વભાવ જ થઈ ગયો છે કે અમુક જ વ્યવહાર કરવાનો. અને તેથી વ્યવહાર કરવા માટે પણ મારે આ દેહમાં આત્મબુદ્ધિ કરવાની કોઈ જરૂર નથી. પણ તમારે આ વ્યવહાર શું કરો તમારે કરવો પડે? વ્યવહારને નિવૃત્ત કરવા માટે, પૂરો કરવા માટે, એનો અંત લાવવા માટે તમારે ધ્યાન કરવું પડે. તો કે નહીં ભાઈ, આ વ્યવહારનો અંત ધ્યાનથી આવવાનો નથી. પ્રારબ્ધ કર્મની ક્ષીણે વ્યવહારો નિવર્તતે, આ પ્રારબ્ધ કર્મ ક્ષય થશે ત્યારે વ્યવહાર આપોઆપ જ નિવૃત્ત થઈ જશે. કર્માક્ષય તો સૌ નૈવ સામ્ય ધ્યાન સહસ્રતા, જ્યાં સુધી કર્મનો પ્રારબ્ધ કર્મ ક્ષય નથી થયો ત્યાં સુધી સેંકડો હજારો ધ્યાન કરવા છતાં પણ આ વ્યવહાર નિવૃત્ત નહીં થાય. કારણ કે પ્રારબ્ધ પોતાનું કામ કર્યા જ કરશે, પ્રારબ્ધ તો બધા સંજોગો રચ્યા જ કરશે. જ્યાં સુધી પ્રારબ્ધ છે ત્યાં સુધી એ પ્રકારના એટલે સંજોગો આવ્યા કરવાના છે અને વ્યવહારનો અંત આવવાનો છે. અર્થાત આ વ્યવહારમાંથી નિવૃત્ત થવા માટે પણ મને ધ્યાન નહીં કે કોઈ પ્રકારના કર્મની જરૂર નથી, કારણ કે પ્રારબ્ધ તો ભોગવવાથી ક્ષીણ થવાનું છે અને તેથી એ માટે પણ કોઈ કર્મ કરવાની જરૂર નથી. ચાલો ભાઈ, પ્રારબ્ધની નિવૃત્તિ ના કરો. પ્રારબ્ધનો એટલે કે ટૂંકમાં વ્યવહારની નિવૃત્તિ ના કરો, વ્યવહારને દૂર ના કરો. તો વ્યવહાર ઓછો તો કરવા માંગતા હશો.
પ્રારબ્ધ નિમિત્ત કસ્યા વિરલત્વાય. ચલો બધો વ્યવહાર પ્રારબ્ધને કારણે થાય છે, પરંતુ એ વ્યવહાર બોજરૂપ તો ખરો જ ને. અને માટે વ્યવહાર બી બોજને હળવો તો કરવા તમે ઈચ્છો જ ને. તમારે કહેવા પ્રમાણે વ્યવહાર બી બોજ તો દૂર થવાનું નથી. પ્રારબ્ધ કર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી તો કઈ નહીં. પણ પ્રારબ્ધ કર્મ છે ત્યારે પણ એનો બોજ હળવો કરવા માટે તો તમે કઈ ધ્યાન કરશો કે નહીં? તો કે નહીં. જો આ વ્યવહાર મને કોઈ રીતે બોજરૂપ હોત તમારે કરવું પડ્યું હોત તો વ્યવહારને પણ ઓછો કરવાની, ક્ષીણ કરવાની જરૂર ક્યારે પડે? વ્યવહાર જયારે બોજરૂપ હોય ત્યારે. વિવરત્વમ વ્યવહૃત ઇષ્ટમ ચેત ધ્યાનમસ્તુ તે. જરૂર જો આ વ્યવહાર કરવાને કારણે મનમાં વિક્ષેપ જન્મતો હોય તો જરૂર તમે ધ્યાન દ્વારા એ વિક્ષેપને દૂર કરો. અમાદિકામ વ્યવહૃતિમ પશ્યાન ધ્યાયામ્યહમ કુતઃ. પરંતુ આ વ્યવહાર કોઈ તમારા જ્ઞાનને બાધિત કરતો નથી, મારી જ્ઞાન નિષ્ઠાને બાધિત કરતો નથી. અર્થાત વ્યવહાર મારામાં કોઈ રીતે બોલો વિક્ષેપ કે પ્રત્યાઘાત કે વિકાર જન્માવતો નથી. અને એટલા આપણે વ્યવહાર કરવાથી જો હું મારા સ્વરૂપભૂત આનંદે વંચિત રહી જતો હોઉં તો વ્યવહાર ટૂંકમાં મારી પૂર્ણતા કે મારા આનંદની આડે આવતો હોય કે જ્યારે વ્યવહાર કરું છું ત્યારે એનો બોજ મન પર પડે છે. અને માટે હું આનંદથી વંચિત રહી, એવું તો થતું હોત તો બરાબર છે. અબાધિકા વ્યવહૃતિમ પશ્યન. પણ આ વ્યવહાર અબાધિકા અર્થાત કોઈ પ્રકારનો બાધ કરતો નથી. મારી પૂર્ણતામાં, જ્ઞાનમાં કે જ્ઞાન નિષ્ઠામાં કોઈ રીતે વ્યવહાર આડે આવતો નથી. એટલા જ માટે કે હંમેશા બે હાથે તાળી પડે. મનમાં વિક્ષેપ જન્મવા માટે વ્યવહારની જોડે જોડે મારામાં પાછું જોઈએ. મારામાં રાગ દ્વેષ હોય તો પછી આ વ્યવહાર મારો વિક્ષેપ પાડી શકે. જે રીતે વાત કરી ને કે સ્ક્રૂ ટાઈટ કરીએ થઈ શકે, પણ સ્ક્રૂમાં આટા હોય તો આટા જો ઘસાઈ ગયા તો ગમે તેનો ફેરવીએ તો જેમ સ્ક્રૂ ટાઈટ ના થાય તેમ રાગ દ્વેષ બી આટા ઘસાઈ ગયા હોય તો ભલે ને ગમે તેટલું ટાઈટ કરે તો પણ કોઈ રીતે મારામાંનો વિક્ષેપ ના પડે. એટલે વ્યવહાર જરૂર વિક્ષેપ જન્માવે છે. જો વિક્ષેપ માટે હું પણ કંઈક સહકાર આપું તો, પણ હું તો કોઈ સહકાર આપતો નથી. માટે વ્યવહાર કોઈ રીતે મારી શાંતિમાં બાધરૂપ નથી. 265 શ્લોકથી ચર્ચા આગળ ચલાવે છે. ધ્યાનસ્ય અકર્તવ્યત્વે બી. ચાલો ભાઈ, તમારે ધ્યાન વિક્ષેપ મનમાં નથી માટે તમને ધ્યાનની જરૂર. ધ્યાન ક્યારે કરવાની જરૂર હોય? મનમાં વિક્ષેપ હોય ત્યારે. ચંચલમી મન કૃષ્ણ પ્રમાથી બલવદ્રણમ. મનમાં ચંચળતા હોય, અસ્થિરતા હોય અને તેને કારણે મન આત્માથી દૂર જતું રહેતું હોય. યતો યતો નિશ્ચરતી મનશ્ચંચલમ અસ્થિરમ. આ મનની ચંચળતા અને અસ્થિરતાને કારણે મન આત્મા જે પોતાનો ધ્યેય વિષય છે એનાથી વિચલિત થઈ જાય તો એને વળી પાછું લાવવું છે અભ્યાસ અને વૈરાગ્યથી. એટલે અભ્યાસ અને વૈરાગ્યને ધ્યાન કહેવામાં આવે છે. મનને વિક્ષેપમાંથી, અસ્થિરતામાંથી, ચંચળતામાંથી મુક્ત કરવું એ ધ્યાનનો હેતુ છે. તો પેલો કહે છે મને તો વિક્ષેપ છે જ નહીં એટલે હું ધ્યાન શા માટે કરું? ચાલો ભાઈ, તમારા વિક્ષેપ નથી માટે તમે ધ્યાન ન કરો. ધ્યાનસ્ય અકર્તવ્યત્વે બી. વિક્ષેપ પરિહારાય પરિભાષિત. હજી પણ વિક્ષેપનો પરિહાર કરવા માટે સમાધિ કર્તવ્ય. ધ્યાન ના કરો તો સમાધિ તો કરો ને. તમે સમાધિ એવી વ્યવસ્થા છે મનની જ્યાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય. આમ વિક્ષેપ હોય ત્યારે વિક્ષેપને દૂર કરવાના પ્રયત્નને ધ્યાન કહેવામાં આવે છે. એ પ્રયત્નના પરિણામે કોઈ પ્રકારનો વિક્ષેપ જન્મે જ નહીં એ અવસ્થાને સમાધિ કહે છે. તો તમારે સમાધિનો તો અભ્યાસ કરવો જોઈએ ને, જેથી આ બધો વિક્ષેપ ન જન્મે. તો કે વિક્ષેપ તો કે એ પણ એમને જરૂર દેખાતી નથી. 265 શ્લોકમાં કહે છે વિક્ષેપો નાસ્તિ યસ્માન મે ન સમાધિસ્તતો મમ
विक्षेपो वा समाधिर्वा मनसस्याद्विकारिणः। विक्षेपो नास्ति अस्मान् में, कारण के મને વિક્ષેપ જ નથી. તતઃ મમ ન સમાધિ, તેથી મને સમાધિની કોઈ આવશ્યકતા નથી. વિક્ષેપ ન હોવાને કારણે ધ્યાનની આવશ્યકતા નથી, અને ધ્યાનની આવશ્યકતા નથી માટે સમાધિની આવશ્યકતા નથી. કારણ કે ધ્યાનની જ બધાનું પર્યવસાન, ધ્યાન પણ જ્યારે પ્રયત્ન વગર બની જાય એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. તો કારણ કે મારા મનમાં કોઈ વિક્ષેપ નથી, માટે વિક્ષેપ દૂર કરવા માટે મારે સમાધિનું પણ અભ્યાસ કરવાની કોઈ જરૂર નથી. પછીની ફૂટનોટમાં અહીંયા ટીકાકાર ટિપ્પણીકાર તો વિક્ષેપ આવરણમાંથી જન્મતો હોય. આચ્છાદ્ય વિક્ષેપિત સંસ્ફુરદાત્મ તત્વમ અજ્ઞાનમ આવરણ વિભ્રમ શક્તિ યોગાત. આ જ્ઞાનમાં બે શક્તિ છે, આવરણ અને વિભ્રમ, અર્થાત વિક્ષેપ બે શક્તિ છે. વિક્ષેપ ક્યારે જન્મે? આવરણ હોય ત્યારે. એ બધી ચર્ચા ઘણી વાર થઈ ગઈ છે. તો વિક્ષેપનો અર્થ સૃષ્ટિ. આ જે સૃષ્ટિ છે આખી એને કહેવાય વિક્ષેપ. વિક્ષેપનો બે પ્રકારનો હોય છે, ઈશ્વર સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. તો ઈશ્વરનો આ વિક્ષેપ, સમષ્ટિ મનનો વિક્ષેપ એટલે આ જગત, અને એ જગત પર રાગ દ્વેષનો અધ્યારોપ કરવો એ છે જીવ સૃષ્ટિ, એ પણ વિક્ષેપ છે. તો જ્યાં સુધી આ મનમાં આવરણ છે ત્યાં સુધી પેલો રાગ દ્વેષ વિક્ષેપ જે છે જેને આપણે જીવ સૃષ્ટિ કહીએ એ પણ રહેતો હોય છે. અજ્ઞાનમ આવરણ વિભ્રમ શક્તિ યોગાત. અજ્ઞાન પોતાની આવરણ અને વિક્ષેપ શક્તિને કારણે આચ્છાદ્ય સંસ્ફુરદાત્મ રૂપમ, આત્મા જે સ્વયં પ્રકાશ છે, સતત ફરી રહ્યો છે, એના વાસ્તવિક સ્વરૂપને પેલું આવરણ ઢાંકી દે છે. વિક્ષિપતિ, એની જગ્યાએ વિક્ષેપ ઉત્પન્ન કરે. જેવી રીતે પેલો રજ્જુ તો આવરણ જે છે રજ્જુના વાસ્તવિક સ્વરૂપ ઢાંકી દે છે અને ત્યાં સર્પનો વિક્ષેપ કે ભ્રમ ઉત્પન્ન કરે છે. અને તેવી રીતે આ આવરણ પણ, આત્માનું અજ્ઞાન પણ આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકીને ત્યાં વિક્ષેપ ઉત્પન્ન કરે. જીવેશ્વરત્વ જગદાદિ જગદાકૃતિ ભેદમુષૈવ, એ આત્મા પર વિક્ષેપ અર્થાત ભ્રમ વિક્ષેપ ઉત્પન્ન કરે, સર્જન કરે જીવ જગતને ઈશ્વરનું. કેમ? આત્મત્વ માત્ર વિષયાશ્રયતા બલેન. આવરણ પોતાનું બળ ક્યાંથી પ્રાપ્ત કરે છે? અજ્ઞાન છે એનું બળ ક્યાંથી પ્રાપ્ત કરે? તો કે આત્મામાંથી જ પ્રાપ્ત કરે છે. આત્મત્વ માત્ર વિષય આશ્રય, અજ્ઞાન જે છે એનો આશ્રય છે આત્મામાં. આત્મામાંથી જ પોતાના સત્તા સ્ફૂર્તિ પ્રાપ્ત કરે છે અને પછી આત્માને ઢાંકે છે. એટલે કહેવાનો ભાવ એ છે કે પેલો જે ઈશ્વર સૃષ્ટિરૂપી વિક્ષેપ છે, આગળ કહ્યું તે પ્રમાણે, એ તો કઈ આપણામાં શોક ઉત્પન્ન કરતો નથી, કારણ કે એ તો ઈશ્વરની સૃષ્ટિ છે. પરંતુ એના પર રાગ દ્વેષ વગેરે, અહમ વગેરે જે જીવનો વિક્ષેપ કે જીવની સૃષ્ટિ છે એ જરૂર આપણો શોક ઉત્પન્ન કરે છે. પણ એ તો મારામાં છે ને, એ વિક્ષેપ નથી. તો મારામાં પેલો અહંકાર, મમકાર, રાગ, દ્વેષ, અભિનિવેશ, આ પ્રકારના વિક્ષેપ હોય તો આ ઈશ્વર સૃષ્ટિ પણ મને દમે. પાછી ઈશ્વર સૃષ્ટિ પણ મારા દુઃખનું કારણ બને. જો મારામાં જ અહંકાર, મમકાર, રાગ, દ્વેષ વગેરે હોય તો આ ઈશ્વર સૃષ્ટિ પણ મને દુઃખ ઉત્પન્ન કરે. પણ અહંકાર, મમકાર, રાગ, દ્વેષ ન હોય તો ઈશ્વર સૃષ્ટિ એટલે વ્યવહાર મને કઈ ના કરી શકે. વિક્ષેપ મૂળભૂતસ્ય મૂળ અજ્ઞાનસ્ય નષ્ટત્વાદ. તો આ જીવ સૃષ્ટિમાં જે વિક્ષેપ છે એનું કારણ છે મૂળ અજ્ઞાન. એ અજ્ઞાનનો નાશ થવાના કારણે આ અહમ, મમ, રાગ, દ્વેષ વગેરે વિક્ષેપનો પણ નાશ થયો છે. તેથી તદ વિરોધીના સમાધિ અપી દૃશ્યત્વાદ. અને માટે મને સમાધિ કોના માટે છે? જે વિક્ષેપ છે ત્યાં. પણ વિક્ષેપ ન હોવાના કારણે સમાધિની કોઈ આવશ્યકતા નથી. અર્થાત સમાધિની એટલી જ સત્યતા છે જેટલી વિક્ષેપની સત્યતા છે.
પણ વિક્ષેપ મનનો ધર્મ છે, સમાધિ પણ મનનો ધર્મ છે. એટલે એમણે તો કહી દીધું વિક્ષેપો વા સમાધિ વા, તો વિક્ષેપ કહો કે સમાધિ કહો, મનસ સ્યાદ વિકારેણ, એ બંને મનની અવસ્થાઓ છે. સમાધિ પણ મનની અવસ્થા છે. જયારે કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોય, વિક્ષેપ ન જન્મતો હોય અને મન તેથી પોતાની સ્વાભાવિક સ્થિતિમાં હોય, એમ સમાધિ. પણ એમાં મનની સ્થિતિ છે અને વિક્ષેપ પણ મનની સ્થિતિ છે. વિકારેણ મનસ સ્યાદ, તો મન આ પ્રકારના વિકાર કે પરિવર્તન પ્રાપ્ત થાય છે, માટે આ એની સ્થિતિ છે. વિક્ષેપ મારો નથી, વિક્ષેપ કોણ છે? મનનો છે. સમાધિ પણ મારી નથી, સમાધિ પણ કોણ છે? મનની છે. એ બહુ મહત્વનું છે. આ વેદાંત લોકોનું મહાન શસ્ત્ર છે. મહાન શસ્ત્ર શું છે કે વેદાંતિને એમ કે મન આપણામાં કોઈ સમસ્યા ઉત્પન્ન કરતું નથી. મનમાં અહમભાવ છે, એ બધા પ્રકારની સમસ્યા જન્માવે છે. યોગી લોકો માટે મન બહુ મહત્વનું એટલા મળે છે કે આ મનને વિક્ષેપથી મુક્ત કરવું જ પડે. કારણ કે એ લોકો મનને સત્યતા આપતા હોય છે. એવાને કારણે મનની સ્થિતિને પોતાની સ્થિતિ માની લેવાને કારણે જો મન ના હોય તો જ બંધન ના હોય, મન હોય ત્યાં સુધી બંધન હોય. વેદાંત કે શું કરવા ભાઈ? મન હોય તો આવી શું દેખો, બંધન ક્યાં છે? આત્માઓ તો બંધન છે જ નહીં, અને મન આત્માઓ કે બંધન ના લાવી શકે. અને એટલા માટે વેદાંતિન મનનો વિરોધ નથી કરતો. હા, એ પણ મનને સુધારવા ઈચ્છે, ના નહીં, એ પણ મનને શુદ્ધ કરવા ઈચ્છે, એમાંથી રાગ દ્વેષ દૂર કરવા ઈચ્છે, બરોબર છે. અને છતાં પણ છેવટે તો રાગ દ્વેષ પણ છેવટે ક્યારે દૂર થાય? હું મન નથી. મનો બુદ્ધિ અહંકાર ચિત્તાનિ નાહમ નમે દ્વેષ રાગો નમે લોભ મોહો મદો નૈવ મે નૈવ માત્સર્ય ભાવ ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ. ટૂંકમાં બધી મનની અવસ્થાઓ એ હું નથી. એવું કારણે વિક્ષેપો નાસ્તિ અસ્માન મેં, એટલે વિક્ષેપ એ મારો આત્માનો સ્વભાવ નથી. ન સમાધિ તત્વમાં સમાધિમાં આત્માનો સ્વભાવ નથી. આ વિક્ષેપ સમાધિ બંને મનની અવસ્થાઓ છે. અને તેથી મને એમાં કશો વિરોધ જ નથી. ટૂંકમાં ક્યાંય અમને વિરોધ દેખાતો નથી, જરૂરિયાત દેખાતી નથી. ચાલો હવે વિક્ષેપ દૂર કરવા માટે સમાધિની જરૂર નથી, ભલે. નનુ તથાપી, એટલે કોઈક રીતે આ જ્ઞાની જીવન મુક્ત પુરુષને કશું કર્તવ્ય છે કે નહીં, એ અત્યારે આવા એમણે બધું કહ્યું તો ખરું. કૃતમ કૃત્યમ પ્રાપ્તમ પ્રાપણીયમ, જે કંઈ કરવાનું બધું થઈ ગયું. ઉભા રહો ભાઈ, શા બધી કહો છો? હજી આ બાકી રહ્યું, આ શ્રવણ બાકી રહ્યું, મનન બાકી રહ્યું, નિર્ધ્યાસન બાકી રહ્યું, દેહાતો બધું મુક્ત હોવાનું બાકી રહ્યું, વિક્ષેપથી મુક્ત હોવાનું બાકી રહ્યું. જો કશું બાકી રહ્યું હોય તો એમ ના દાવો કરી શકે કે હું કૃતકૃત્ય છું. એટલે કર્તવ્યની જે કઈ સંભાવનાઓ છે, બધી સંભાવનાઓ એક પછી ઉપસ્થિત કરવામાં આવે છે અને બધાનું નિવારણ કરવામાં આવે છે. છેલ્લે કહે છે નનું તથાપી સમાધિ ફલમ અનુભવ સંપાદનીય. તમને ખબર તો છે ને કે સમાધિમાં આત્માનો અનુભવ થાય. સમાધિમાં કોઈ પ્રકારનો વિક્ષેપ ન હોવાને કારણે ત્યાં આત્માનો પૂર્ણ અનુભવ થાય. અને એ અનુભવ તમારે સંપાદન કરવો જ પડે ને. અનુભવ સંપાદનીય ઇતિ આશંક્ય. એ તમને ભલે તમે જીવન મુક્ત હો ને કશું કર્તવ્ય ના હોય તો પણ આત્માનો આનંદ લેવા માટે તમારે સમાધિ કરવી પડે ને. જ્યારે મન આ રીતે આત્મામાં સંપૂર્ણ નિષ્ઠ થઈ ગયો હોય ત્યારે તમે આત્માનો અનુભવ કરી શકો. અને તેથી આત્માનો અનુભવ લેવા માટે તો તમારે સમાધિનો અભ્યાસ કરવો પડે, અનુષ્ઠાન કરવું પડે. તો કહે છે 266માં શ્લોકમાં નિત્યાનુભવ રૂપસ્ય કોમેવાનુભવ પૃથક કૃતમ કૃત્યમ પ્રાપણીયમ પ્રાપ્તમિત્યેવ નિશ્ચયઃ. તો કે અનુભવ એ કોઈ પ્રાપ્ત કરવાની વસ્તુ નથી.
કેમ? નિત્ય અનુભવ રૂપસ્ય મેં, હું તો અનુભવ સ્વરૂપ છું. જે આત્માના અનુભવની આ વાત કરી રહ્યા છે એ આત્મા તો હું જ છું. આ તો પેલો સાકરનો ગાંગડો એમ કે મારે મીઠાશ અનુભવવી છે. મરચું કહે તો જુદી વાત છે. મરચું એમ કે મારે મીઠાશનો અનુભવ કરવો છે તો જુદી વાત છે. એ કરી જ ના શકે બિચારો. મરચું હોવાને કારણે મીઠાશનો અનુભવ ના કરી શકે, અને સાકર હોવાને કારણે મીઠાશનો અનુભવ કરવાની જરૂર નથી. ટૂંકમાં આ લોકો તો કોઈ આ વસ્તુની જરૂર દેખાતી નથી. તો કે અનુભવ કરે છે તું હું જ છું. નિત્ય અનુભવ સ્વરૂપ છે. હું નિત્ય અનુભવનો અર્થ ત્યાં આગળ ચૈતન્ય જ કરવામાં આવે છે, જે બધા અનુભવનો પ્રકાશક છે. તો બધા અનુભવનો, બધી વૃત્તિઓનો પ્રકાશક જે છે એ જ સ્વયં અનુભવ સ્વરૂપ છે. છેવટે બધી વૃત્તિઓનો આપણે લય કરીને કે બધી વૃત્તિઓ નિરોધ કરીને જેનો અનુભવ કરે તો આત્મા જ છે, સ્વયં પ્રકાશ છે. અર્થાત વૃત્તિઓ હોય ને આત્મા જો ન હોય તો પછી આપણે વૃત્તિઓનો નિરોધ કરવો પડે. સ્વામી દયાનંદજી મહારાજ કહે છે કે આ માણસ દરિયા કાંઠે ઉભેલો છે અને એમ કહે છે કે જયારે આ બધા તરંગો સમજે ત્યારે હું ડૂબકીમાં આવીશ. કોઈ બનવાનું નથી. અંતે રીતે સબમરીન ફિલોસોફી કે સબમરીન એટલે શું કે સબમરીન એટલે પેલી પાણીની અંદર નીચે હોય એ ઉપર આવે સબમરીન તો આપણે દેખાય ને. સબમરીન એટલે સબ એટલે નીચે, પાણીમાં નીચે ઉપર આવે એટલે આપણે દેખાય. તેમ આત્મા પણ આ બધી મનોવૃત્તિઓ નીચે આમ દબાઈ ગયેલો છે. અંતેથી બધી મનોવૃત્તિઓ શાંત કે એનો નિરોધ કરવા ત્યારે આત્મા ઉપર આવે ત્યારે આપણને અનુભવ થાય. તો કે એવું નથી. આ બધી વૃત્તિઓ હોય કે ના હોય, આત્મા તો સ્વયં પ્રકાશ સ્વતંત્ર છે. વૃત્તિઓ હોય એનો પ્રકાશક છે, ન હોય તો એના અભાવનો પ્રકાશક છે. આમ જે વૃત્તિઓના ભાવ અને અભાવ બંધનો પ્રકાશક છે એ આત્મા વૃત્તિઓના હોવા પર આધારિત નથી. આત્માનું હોવું કે આત્માનું પ્રકાશવું એ વૃત્તિઓનો હોવા કે પ્રકાશો પર આધારિત હોત તો જુદી વાત છે. અરે ભાઈ, વૃત્તિઓનું હોવું ને પ્રકાશવું આત્માના હોવાને પ્રકાશો પર આધારિત છે. એને બદલે આ ઉલટી વસ્તુ થઈ ગઈ કે એમ માનવામાં આવે છે કે આત્માનું હોવું ને પ્રકાશવું વૃત્તિના હોવાને પ્રકાશો પર આધારિત છે. એટલે કહે છે કે તસ્ય મત સ્વરૂપત્વાત ન સંપાદ્યતે. આપ જેને અનુભવ કહો છો એ તમારો સ્વરૂપ જ છે, માટે એ તો નિત્ય પ્રાપ્ત છે, એને આપણે કોઈ સંપાદિત કરવાનું નથી. નિત્યાનુભવ રૂપ છે કોમેવા અનુભવ પૃથક. હું જે અનુભવ સ્વરૂપ છે એને વળી શાનો અનુભવ કરવાનો છે. સાકરનો ગાંગડો એમ કે સાકરના ગાંગડે કે તું પણ સમાધિ લગાવ તો તને મીઠાશ અનુભવ થાય, પણ મીઠાશ તમારું સ્વરૂપ છે. અંતેથી સ્વરૂપ એટલે જે નિત્ય પ્રાપ્ત છે. સ્વરૂપ અર્થાત જેના માટે જે ઉત્પન્ન કરવાનું ના હોય, જેના માટે કોઈ પ્રયત્ન કરવાનો ના હોય, જેને પ્રાપ્ત કરવાનું ના હોય નામ સ્વરૂપ. અને તો પછી સમાધિ દ્વારામાં કે નવું પ્રાપ્ત નથી કરવાનું, નવું ઉત્પન્ન કરવાનું નથી, તો શેને માટે? એમ પણ કહેવાય કે હું તો હંમેશા સમાધિમાં જાઉં છું. જાગતો હોઉં કે એમ ના જાગતો હોઉં તો પણ, કારણ કે આત્માની સભાનતા છે ને. જેમ પેલી પનિહારીઓનો દૃષ્ટાંત આપતા રામકૃષ્ણ પરમહંસ કહે કે ભલે ને પનિહારી 2-3 બેડા માથા પર હોય ને એક વળી કેડમાં હોય ને બીજું આમ હોય લટકતું હોય ને બધી એની બહેનપણી સાથે વાતો કરતી હોય તોય પણ જેમ એના મનનો એક ખૂણો જે છે એ તો બરોબર આ જે છે એનું ધ્યાન રાખતું હોય છે, સાવધાની હોય છે. અંતે રીતે બધો વ્યવહાર થતો હોય ત્યારે પણ મનનો એક ખૂણો જે છે એ તો પોતાના સ્વરૂપથી સભાન હોય જ છે. જેમ પેલો અભિનેતા ભિખારનો વેશ ભજવી રહ્યો ત્યારે પણ એ સભાન છે કે અભિનેતા છે. ભલે ભિખારનો વેશ સરસ રીતે ભજવી રહ્યો ત્યારે પણ એક ખૂણામાં એક સમાનતા છે ખરી. અંતે જ્ઞાની પુરુષ તો હંમેશા પોતાના સ્વરૂપથી સભાન હોવાને કારણે એ સ્વરૂપનો અનુભવ કરવાનો કોઈ પ્રશ્ન રહેતો જ નથી. નિત્યાનુભવ રૂપસ્ય કોમેવા અનુભવ પૃથક. આપણે એટલું જ કહી શકીએ કે આ બધું એ કરી ચૂક્યા છે. ટૂંકમાં જે કંઈ કરવાનું હતું શ્રવણ, મનન, નિધિધ્યાસન, ધ્યાન, જે કરવાનું બધું કરી ચૂક્યા છે. એના પરિણામે હવે એવી સ્થિતિ છે જ્યારે કશું કરવાની જરૂર નથી. સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ. હે કેશવ, સમાધિસ્થસ્ય સ્થિતપ્રજ્ઞસ્ય. આ સ્થિતપ્રજ્ઞ હંમેશા સમાધિમાં હોય છે. એનું શું વર્ણન, એના શું લક્ષણો છે? હંમેશા સમાધિમાં ક્યારે હોય?
એના માટે જ્યારે જાગ્રત હોય અથવા વ્યવહાર કરતો હોય કે ન કરતો હોય. અને આ રીતે એક પછી એક પ્રશ્નના ઉત્તરમાં બતાવ્યું ગ્રંથકારે કે આ જીવન મુક્ત પુરુષ જ્ઞાની પુરુષ છે, એને કોઈ કર્તવ્ય છે નહીં, અર્થાત કરવું જ જોઈએ એવું કશું છે જ નહીં. ઉપવાદિતમ કૃતકૃત્યત્વમ નિગમયતી. અને તો આ કૃતકૃત્યતા જેમ ભગવાન કહે ને તસ્ય કાર્યમ ન વિદ્યતે યસ્ત્વાત્મહૃદયરેવ સ્યાત આત્મતૃપ્તસ્ય માનવ આત્મન્યવ ચ સંતુષ્ટ તસ્ય કાર્યમ ન વિદ્યતે. જે રતિ તૃપ્તિ સંતુષ્ટિ આત્મામાં જ છે, એને હવે કંઈ કરવાનું રહેતું નથી. તસ્ય કાર્યમ ન વિદ્યતે, એને હવે કંઈ કરવાનું રહેતું નથી, એનો કોઈ એજન્ડા નથી. એનો અર્થ કે એ કૃતકૃત્ય છે. એતદ બુદ્ધ્વા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. એતદ બુદ્ધ્વા કૃતકૃત્ય સ્યાત. ભગવાન કહે છે આ તત્વને જાણીને, આ જ્ઞાન પ્રાપ્ત કરીને જ્ઞાનથી કૃતકૃત્ય થાય છે. અને તેથી આ 266માં શ્લોકની બીજ પંક્તિમાં ઉપપાદમ કૃતકૃત્યત્વમ નિગમયતી, તેનો હવે નિશ્ચય કરે છે. કૃતમ કૃત્યમ પ્રાપણ્યમ પ્રાપ્તમ ઇતિ એવ નિશ્ચય. કૃતમ કૃત્યમ, આ ધ્યાન સમાધિ જે કરવાનું બધું થઈ ગયું, થઈ ગયા બરોબર છે. પ્રાપ્તમ પ્રાપણ્યમ, આ પેલા અનુભવની જે વાત કરો છો, જે પ્રાપ્ત કરો એ પણ પ્રાપ્ત થઈ ગયો. ઇતિ એવ નિશ્ચય, બસ આત્માનો નિશ્ચય છે કે જે પ્રાપ્ત, આ નિશ્ચયનો સવાલ છે. જે પ્રાપ્ત કરવાનું હતું પ્રાપ્ત થઈ ગયું છે, જે કરવાનું હતું એ થઈ ગયું છે. આ પ્રકારે બધા પ્રકારના કર્તવ્યોનો નિષેધ કરવામાં આવ્યો. એવમ સર્વત્ર કર્તૃત્વ અનભ્યુપગમે. તમારો કોઈ પ્રકારનું કર્તવ્ય નથી કે આમ કરવું જોઈએ ને આમ ન કરવું જોઈએ, અને કર્તૃત્વ પણ નથી. ખરેખર કર્તવ્ય અનભ્યુપગમે, કોઈ પ્રકારનું કર્તવ્ય જયારે તમારામાં છે જ નહીં કે મારે આમ કરવું જ જોઈએ, ત્યારે એનો તમે જેમ ફાવે એમ વર્તશો, એવું જ થયું ને. જ્યાં કર્તવ્ય બુદ્ધિ હોય કે મારે આ કરવું જોઈએ પેલું ન કરવું જોઈએ, ત્યારે માણસનું વર્તન જે છે એ વર્તન યોગ્ય હોય, વ્યવસ્થિત હોય, એનો આચાર આપણે સદાચાર કહીએ. પણ જેને કોઈ કર્તવ્ય આમ કરવું જ જોઈએ, નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતે નેહ કશ્ચન. કઈ કર્મ કરવાથી એને કશું સિદ્ધ કરવાનું નથી, અને કઈ કર્મ ન કરવાથી કઈ ગુમાવવાનું નથી. એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન વર્તતે કર્મણા નો કનીયાન. આ બ્રાહ્મણનો, બ્રહ્મનો, બ્રહ્મજ્ઞાનનો નિત્ય મહિમા છે કે કર્મથી વૃદ્ધિ પણ ના થાય, કર્મથી ક્ષય પણ ના થાય. અર્થાત કર્મ કરીને એને કશું પાપ મેળવવાનું નથી, કે કર્મ ન કરીને કશું ગુમાવવાનું નથી. એટલા માટે એવું થઈ જાય કે અનિયત વૃત્તિત્વમ, અને તો પછી માણસ ગમે તેમ કરે. જો ગમે તેમ કરીને સજા થવાની હોય તો ગમે તેમ ના કરે, અથવા તો યોગ્ય વ્યવહાર કરવાથી જો કંઈ લાભ મળવાનો તો યોગ્ય વ્યવહાર કરે. અમુક જ કર્મ આપણે ક્યારે કરીએ એ દ્વારા કઈ લાભ મળતો હોય તો, અમુક કર્મ ક્યારે ના. તેથી કહ્યું તે પ્રમાણે સત્કર્મ કરવાથી જો કંઈ લાભ થતો હોય તો આપણે સત્કર્મ કરીએ, અને દુષ્કર્મ કરવાથી જો કશો ગેરલાભ થતો હોય તો ના કરીએ. પણ સત્કર્મ કરવાથી કોઈ લાભ નથી, અને દુષ્કર્મ કરવાથી, નિષિદ્ધ કર્મ કરવાથી કંઈ ગુમાવવું ના હોય તો માણસ ગમે તે કરે, પછી એવું થયું ને. અનિયત વૃત્તિત્વ, માણસનો વ્યવહાર સ્વચ્છ, આચાર સ્વચ્છંદ બની જાય. તો જ્યારે તમને કોઈ પ્રકારનું કર્તવ્ય છે જ નહીં તો તમારો વ્યવહાર સ્વચ્છંદ નહીં બની જાય. તો કહે છે કે પ્રારબ્ધવશાત પ્રાપ્તમ અનિયત વૃત્તિત્વમ અંગીકારો કે સ્વચ્છ બની પણ જાય. એ કહે છે 267માં શ્લોકમાં. વ્યવહારો લૌકિકો વા શાસ્ત્રીયો વાન્યથાપિ વા
मम कर्तुरलेपस्य यथारब्धं प्रवर्तताम्। व्यवहार है लौकिको वा लौकिक व्यवहार આપણું લૌકિક નહીં ગુજરાતી લૌકિક લૌકિક એટલે લોકમાંથી થતો વ્યવહાર એટલે ભિક્ષા આહાર આદિ પછી મને બહુ વખત ભાઈ ખબર કે લૌકિકમાં જવાનું એટલે મને તો એમ કે લૌકિક એટલે લોકમાં થતો વ્યવહાર ભાઈ ખબર લૌકિક અમુક જ વસ્તુ કહેવામાં આવે છે કોને બેસણામ જેવું આમ જેવું તમને અમુક લૌકિક અહીં લૌકિક શબ્દ એ અર્થમાં નથી વપરાતો લૌકિક અર્થાત લોકમાં જે વ્યવહાર નામ લૌકિક વ્યવહાર એ વેદના તો વેદની ના આદેશ પ્રમાણે વ્યવહાર થાય એને વૈદિક વ્યવહાર કહેવાય અને આપણા લૌકિક એટલે કે લોકો સાથેના વ્યવહારમાં જે જરૂર પડે એને લૌકિક વ્યવહાર કહેવાય એટલે વ્યવહારો લૌકિકો લૌકિક એટલે ટૂંકમાં લોકમાં જીવન જીવવા માટે જેની આવશ્યકતા વ્યવહાર ભિક્ષા આહાર આદાયી ભિક્ષાટન કરવું આહાર લેવો આ બધો વ્યવહાર છે ને લૌકિક વ્યવહાર કહેવાય શાસ્ત્રીય વ્યવહાર જપ સમાધ્યાદિ તો કે જપ સમાધિ વગેરે શાસ્ત્રીય વ્યવહાર કહેવાય અન્યથા વિવાહ પ્રતિષિદ્ધ હિંસાદિ વ્યવહાર અને અન્યથા એટલે કે જે શાસ્ત્રીય વ્યવહારથી વિરુદ્ધ છે એટલે કેવું છે નિષિદ્ધ કર્મ ન હિંસા સર્વાભૂતાની કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ અને કરે એને નિષિદ્ધ વ્યવહાર કહેવાય સુરામ ન પીવેત ભાઈ સુરાપાન ન કરવું જોઈએ શરાબ ન પીવો જોઈએ અને એ પીવે તો એને આપણે નિષિદ્ધ આચરણ કહીએ કલંજમ ન ભક્ષેત આવું આ માંસ ન ખાવ એ ખાય તો એને આપણે નિષિદ્ધ વ્યવહાર કહીએ અન્યથા વિવાહ એવો નિષિદ્ધ વ્યવહાર જે છે યથારબ્ધમ પ્રવર્તતામ ભલે વ્યવહાર પ્રવર્તમાન થાય યથા આરબ્ધમ યથા પ્રારબ્ધમ અનતિક્રમ્ય તો કે ભલે પ્રારબ્ધ પોતાનો જ માર્ગ લે અર્થાત પ્રારબ્ધ પોતાની જાતને જ વ્યક્ત કરે અને તેથી જો સદાચરણ થાય તો તે પણ પ્રારબ્ધ છે અને કદાચ કોઈ નિષિદ્ધ આચરણ થાય તો તે પણ પ્રારબ્ધ છે ટૂંકમાં હું તો કોઈ વ્યવહાર કરતો નથી વ્યવહાર કોણ કરે છે પ્રારબ્ધ કરે છે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ પ્રકૃતિના ગુણો સત્વ રજસ તમસ એમાંથી બનેલી ઉપાધિ એમાં તમારું પ્રારબ્ધ આ બધા ભેગા મને વ્યવહાર કરે છે હું વ્યવહાર નથી કરતો પ્રકૃતિ છે કર્માણી ક્રિયમાણી સર્વશઃ યહ પશ્યતિ તથાત્માનમ પ્રકૃતિ છે કર્માણી ક્રિયમાણાની સર્વશઃ બધા કર્મ પ્રકૃતિ વડે જ થાય છે યહ પશ્યતિ આત્માનું અકર્તારમ સપશ્યતિ જે જાણે છે કે આત્મા અકર્તા છે એ જ વાસ્તવમાં જાણે છે એટલે ઘણી વાર કહેવામાં આવે નૈવ કુર્વન્ન કાર્યન એ બધે કરતો પણ નથી કરાવતો પણ નથી કર્મણ્ય વિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતી સ કરવામાં અનેક રીતે પ્રવૃત્તો હોય છતાં પણ એ ખરેખર કઈ કરતો નથી કેમ એટલે કહ્યું મમ અકર્તુ અલેપસ્ય હું તો અકર્તા છું અકર્તા છું એટલે અર્થાત મારામાં કર્તૃત્વ ભોક્તૃત્વ અભિમાન નથી આ કર્તૃત્વ ભોક્તૃત્વ બધા બુદ્ધિના ધર્મ છે મનના ધર્મ છે તો એ બુદ્ધિ કે મનમાં અહંભાવ હોય તો મારી રીતે કરતા ભોગતા માનું એવું અહંભાવ મારામાં નથી અને માટે કર્તૃત્વ હું આ કર્મ એ પ્રકારનો અભિમાન ભોક્તૃત્વ આ ફળ ભોગવેલો એ પ્રકારનો અભિમાન માનવામાં છે જ નહીં નમામ કર્માણે લિંબંતી નમે કર્મ ફલે સ્પૃહા ભગવાન કે મને કર્મ લેપાયમાન કરતા નથી કે કર્મ ફળમાં મને કોઈ આસક્તિ નથી બસ એવું જ છે આનું તોથી મારામાં કર્તૃ અલેપસ્ય હું તો કર્મ ફળથી લેપાયમાન થતો નથી યસ્ય નાહંકૃતો ભાવ બુદ્ધિર યસ્ય ને લિપ્યતે તો જેનામાં અહંકારનો ભાવ નથી કે હું કર્મ કર્યું અહંકાર નથી બુદ્ધિ યસ્ય ને લિપ્યતે અને તેથી જેની બુદ્ધિ એના કર્મના ફળ લેપાયમાન થતી નથી હત્વા વિષયમાન લોકાન ન હંતિ ન નિબધ્યતે ભગવાન કહે છે કે આ બધા લોકની હત્યા કરવા છતાં પણ એ હન કરતો પણ નથી કે બંધાતો પણ નથી કોઈ હત્યા કરવાનું નથી પણ આ તો
દ્રષ્ટાંત આપવામાં આવ્યું કે અર્જુન, તને જયારે જ્ઞાન થાય, યસ્ય નાહંકૃતો ભાવ, જેનામાં અહંકાર નથી, અર્થાત આ કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત થયા ને, એ જ ભગવાને કહ્યું શરીર વાંગ મનોભર્યત કર્મ પ્રારવતે નર ન્યાયમ વા વિપરીતમ વા પંચૈતે તસ્ય હેતવ. કર્મ કોણ કરે છે? પંચૈતાની મહાભાવો કારણાની નિબોધ મેં. આ પાંચ ભેગા મળીને બધું કર્મ કરે છે. અધિષ્ઠાનમ તથા કરતા કારણમ ચ પૃથક વિધમ વિવિધાશ્ચ પૃથક ચેષ્ટા દૈવમ ચૈવાત્ર પંચમમ. તો આ શરીર, પછી પેલો અહંકાર, પછી આ ઇન્દ્રિયો અધિષ્ઠાન દેવતાઓ અને આ બધી ઇન્દ્રિયો ચેષ્ટાઓ, આ બધા મળીને કર્મ થાય છે. શરીર વાંગ મનોભર્યત, શરીરથી, વાણીથી કે મનથી, ન્યાયમ વા વિપરીતમ વા, તો કે વિહિત કે પ્રતિષિદ્ધ જે કોઈ કર્મ થતું હોય શરીર વાણી કે મનના સ્તરે, પંચૈતે તસ્ય હેતવ, આ પાંચ જ એના કારણે છે. આ પાંચ અનાત્માની કોટીમાં છે, આ અનાત્મા જ એના કારણે છે. તત્રૈવમ સતે કર્તારમ આત્માનમ કેવલમ તુ યહ પશ્યતિ અકૃત બુદ્ધિત્વાત ન સ પશ્યતિ દુર્મતિ. આવું હોવા છતાં પણ જે આત્માને કરતા માને છે, આમ આત્માની સન્નિધિથી આ પાંચ મળીને બધું કર્મ કરે છે. આત્મા કોઈ કર્મમાં ભાગ લેતો નથી, લેપાતો નથી, અને છતાં પણ આત્મા અકર્તા હોવા છતાં પણ જે લોકો એને કરતા માને છે, ન સ પશ્યતિ દુર્મતિ, એ દુર્બુદ્ધિ મનુષ્ય ખરેખર જાણતો નથી. જ્યારે આત્માના વાસ્તવિક સ્વરૂપનું જેને જ્ઞાન છે, યસ્ય નાહંકૃતો ભાવ, જેનો અહંકારનો ભાવ દૂર થઈ ગયો છે, કર્તૃત્વ દૂર થઈ ગયું છે, બુદ્ધિ યસ્ય લિપ્યતે, જે ભોક્તૃત્વથી પણ મુક્ત છે, હત્વા વિષયમાન લોકાન ન હંતિ નિબધ્યતે, આ બધા લોકોનું હનન કરવા છતાં પણ, ઘાત કરવા છતાં પણ એ કોઈને હણતો પણ નથી કે લેપાયમાન થતો નથી. આ તો બધું અર્થવાદ છે, આ બધી જ્ઞાનની સ્તુતિ છે. એવું નહીં કે ગાણીમાં કોઈ કઈ બધાને મારી નાખવા, એવું નથી. કથમ સ પુરુષ પાર્થ કમ ઘાત અયતિ હંતિકમ. તો જેના આત્માનું જ્ઞાન છે, કેવી રીતે કોઈનો ઘાત કરી શકે, કરાવી શકે, કઈ એનો કર્તૃત્વ બુદ્ધિ જ નથી. એટલે ભગવાન કહે છે કે હું કશું નથી કરતો, તારી પાસે કરાવું છું, નથી કરાવતો. કમ ઘાત અયતિ હંતિકમ, સ્વયં કોને હણે કે કોની પાસે હનન કરાવે. અર્જુન બિચારો હણવાનો છે ને, ભગવાન એની પાસે કરાવે તો કોઈ કશું કરતું જ નથી. એટલા માટે આ કહે છે કે મમ અકર્તુ હું અલેપસ્ય યથા આરબ્ધમ પ્રવર્તતામ, ભલે પ્રારબ્ધ પોતાને તે વર્તે, એની પ્રારબ્ધને કારણે જો વિહિત કર્મ થયો તો ભલે થાય, નિષિદ્ધ કર્મ થયો તો ભલે થાય. યથા આરબ્ધમ પ્રવર્તતામ, ભલે પ્રારબ્ધ પોતાની રીતે વર્તે. આ વેદાંતનો સિદ્ધાંત ગયો. અને આ રીતે સિદ્ધાંત નક્કી તો કર્તૃત્વ ભોક્તૃત્વ ન હોવાને કારણે એ કોઈ રીતે લેપાયમાન થતો નથી. માટે એના કર્મ સ્વચ્છંદ પણ કોને કહેવાય? જેનામાં કર્તૃત્વ છે એ સ્વચ્છંદ કહેવાય. એવું છે ને કે ઊંઘી ગયા, ઊંઘમાં ધારો તમે કોઈ લાત મારી દીધી બાજુમાં સૂતો હોય તો તમને કોઈ આપણે કોઈ સજા નથી કરવાનું. ઊંઘમાં જ થયું છે ને, એટલે કોઈ ના કરે. જો ઘણા લોકો એનો લાભ લેતા હોય એ જુદી વાત છે, એ જુદી. પણ સામાન્ય રીતે જાણે છે કે ઊંઘમાં આવું કરે છે, અને તેથી એને જાણી જોઈને કર્યું નથી. એટલા માટે એને કોઈ દોષ આપવામાં આવતો નથી. એટલા જ માટે કોર્ટની અંદર કોઈક રીતે સાબિત કરાય કે આવું કર્મ કૃત્ય કરતી વખતે આ માણસ ભાનમાં નહોતો, હોશમાં નહોતો, બેહોશ હતો, કોઈ એને કંઈક પીવડાવી દીધેલું, કોઈ ખવડાવી દીધેલું, એ ગાળો થઈ, ગમે તે હોય, ટૂંકમાં એનો મગજ ઠેકાણો નહોતું, કઈ એવું કઈ સિદ્ધ કરી શકાય તો એની પેલી સજા ઘણી હળવી થઈ જાય. એટલે વકીલો છે એવું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે કે ભાઈ એને નથી કર્યું, આ તો એ કે બેભાન હતો, આમ હતો, તેમ હતો. એવી રીતે કહેવાનો અર્થ એ છે કે જ્યાં જાણી જોઈને કશું ઈરાદાપૂર્વક કરવામાં આવ્યું નથી ત્યાં આપણે એનાથી લેપાયમાન થતા નથી. તો કે હું તો કોઈ કર્મ એટલે ઈરાદાપૂર્વક કર્મ કરતો જ નથી. તો આ છે વેદાંતનો સિદ્ધાંત કે આત્મા અકર્તા અભોગતા હોવાને કારણે નાયમ હંતિ ન હન્યતે, એ પોતે પણ હનન કરતો નથી, હણાતો પણ નથી. આમ કર્તૃત્વ ભોક્તૃત્વ બંને આત્મા પર અધ્યારોપ છે.
અંધારામાંથી મુક્ત હોવાને કારણે સ્વચ્છંદતા પણ નથી. જો જાણી જોઈને આપણે ખોટું કામ કરીએ તો એને સ્વચ્છંદતા કહેવાય. પણ કદાચ છે મારાથી ખોટું કામ થતું હોય તો હું નથી કરતો, એ તો પ્રારબ્ધ કરે છે. એના માટે હું સ્વચ્છંદ છું એવું ના કહેવાય. હું જાણી જોઈને કરતો હોઉં તો તમે સ્વચ્છંદ કહી શકો, પણ હું નથી કરતો. પ્રારબ્ધ ભલે કરે, હું એમાં આડખીલી રૂપ થતો નથી કે એમાં કોઈ રીતે દખલગીરી કરતો નથી. આ વેદાંતનો સિદ્ધાંત. હવે ગ્રંથકાર પોતાની વાત કરે છે. એવમ વસ્તુ તત્વ અભિધાય, આ પ્રકારે વેદાંતનો સિદ્ધાંત છે કે કોઈ પ્રકારના કર્મથી જ્ઞાની પુરુષ લેપાયમાન થતો નથી. અર્થાત આ જ્ઞાની પુરુષ ગમે તે કર્મ કરે તો પણ વાંધો નથી. સર્વથા વર્તમાનોપી સયોગીમય વર્તતે, સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો વિજાયતે. ગમે તે પ્રકારનું વર્તન કરતો હોય તો પણ એનો ફરી જન્મ થતો નથી. ભગવાન કહે છે મુક્ત છે. એમ વેદ્ય પુરુષમ પ્રકૃતિમ ચ ગુણૈ સહ સર્વથા વર્તમાનોપી ન સ ભૂયો વિજાયતે. આમ પુરુષ અને પ્રકૃતિ બંને જાણે છે. પુરુષ હતા ચૈતન્ય આત્મા, ઉપદ્રષ્ટા અનુમંતા છે, ભર્તા ભોગતા મહેશ્વર પરમાત્મા, એ પ્રકારે જ આત્માને જાણે છે. અને એ પણ જાણે છે કે પ્રકૃતિ આ બધા કાર્યકરણનું સર્જન કરે છે. કાર્યકરણ કર્તૃત્વ હેતુ પ્રકૃતિ ઉચ્યતે. આમાં કાર્યકરણ સંઘાત કે કાર્યકારણ જગતનું સર્જન કરવાનું પ્રકૃતિ જવાબદાર છે. આત્મા કહે છે ઉપદ્રષ્ટા અનુમંતા ભર્તા ભોગતા મહેશ્વર. આ પ્રકારે ભગવાન કહે છે પુરુષને પ્રકૃતિને જાણે છે. સર્વથા વર્તમાનો બી ન સ ભૂયો વિજાયતે. ગમે તે પ્રકારનું વર્તન કરતો પણ એ ફરી જન્મતો નથી. આવું કહેવામાં આવ્યું છે. એનો એ અનુવાદ છે. આ ગ્રંથકાર અન્યત્ર બતાવશે કે આ જીવન મુક્ત પુરુષ ધારો કે આવું નિષિદ્ધ કર્મ કરતો જણાય તો પણ નથી કરતો એવું પણ કહે છે. પણ અત્યારે એ બીજી વાત પણ કરે છે કે ભલે આ સિદ્ધાંત તો ખરો, પ્રૌઢવાદ એના એક પ્રૌઢ કે પ્રૌઢીવાદ છે કે સિદ્ધાંતનો સ્વીકાર કર્યા પછી સિદ્ધાંતની બહાર છે ને એ વસ્તુનો પણ સ્વીકાર કરે પોતાની બુદ્ધિના બળથી. કેટલીક વસ્તુ સિદ્ધાંતના બળથી થતી હોય પણ પોતાની બુદ્ધિના બળથી સિદ્ધાંતમાં પણ જેનો સ્વીકાર નથી એનો સ્વીકાર પણ કરે. એને પ્રૌઢીવાદ કહે. જેમ કે શંકરાચાર્ય મહારાજ એમ કે માત્ર બ્રાહ્મણને સંન્યાસનો અધિકાર છે. ત્યારે સુરેશ્વરાચાર્ય કે નહીં, બ્રાહ્મણને ક્ષત્રિય વૈશ્ય જે ત્રણેય વર્ણને સંન્યાસનો અધિકાર એવું કે. અને શું કહે? પ્રૌઢીવાદ. એવું જયારે કહે ત્યારે એવો દાવો કરે ત્યારે પોતાના દાવાને સાચો ઠરાવવા માટેની દલીલો પણ આપે. એવું નહીં કે એમને ખાલી કહીને તો કોઈ માને નહીં, પરંતુ દલીલોથી યુક્તિથી પોતાની બુદ્ધિના બળથી સિદ્ધાંત બહારની વસ્તુ પણ સિદ્ધ કરવી અને સ્વીકારવી અને પ્રૌઢીવાદ કહેવામાં આવે. તો આ રીતે 267માં શ્લોકમાં એવમ વસ્તુ તત્વ અભિધાય. તો વેદાંત સિદ્ધાંત છે, વેદાંત સિદ્ધાંત કહેવામાં આવ્યો 267માં શ્લોકમાં. પ્રૌઢવાદ એના પ્રૌઢવાદ છે. એટલે પ્રૌઢવાદ એટલે એક પ્રકારનું સાહસ અથવા તો એક પ્રકારનો અનાદર પણ કહેવાય આમ તો થોડો ઘણો. એટલે એ પોતાની બુદ્ધિની કુશળતા કે પોતાની થોડી સ્વતંત્રતા બતાવે છે 268માં શ્લોકમાં. એ કહે છે અથવા કૃતકૃત્યોપી લોકાનુગ્રહ કામ્યયા શાસ્ત્રીયેણૈવ માર્ગેણ વર્તેહમ કામમક્ષતિઃ. અથવા કૃતકૃત્યો બી, અથવા એમ કહો કે ભાઈ કૃતકૃત્યો બી, ભલે હું કૃતકૃત્ય છું અર્થાત મારું કોઈ કર્તવ્ય નથી, એને જ કૃતકૃત્ય કહેવાય કે જેણે જે કંઈ કરવાનું છે એ બધું કરી દીધું. અર્થાત જેને કોઈ કર્તવ્ય આમ કરવું જ પડે એવું રહ્યું નથી.
એમ હોવા છતાં પણ લોકાનુગ્રહ કામ્ય શાસ્ત્રીય માર્ગેણ વર્તેહમ, અને છતાં પણ હું શાસ્ત્રીય માર્ગથી વર્તવાનું પસંદ કરું તોય શું? આગળ કહેવામાં આવ્યું કે કદાચ સ્વચ્છંદ વર્તનમાંથી થતું હોય તો પણ શું થઈ ગયું? પ્રારબ્ધ કરે છે, હું નથી કરતો. એટલા માટે કદાચ મારા વર્તનમાં કોઈને સ્વચ્છંદતા જણાય હોય નહીં, પણ આ તો કહ્યું એ પ્રમાણે જ્ઞાનની પ્રશંસા કરવા માટે કહેવામાં આવે છે. કોઈ જ્ઞાની મુક્ત પુરુષ સ્વચ્છંદ કે એટલે નિષિદ્ધ અયોગ્ય આચરણ કરે તો આપણે સ્વીકારી ના શકીએ, જરૂર નથી ને. શા માટે અયોગ્ય આચરણ કરે? કારણ કે અજ્ઞાન ક્યારે થાય? જ્યારે મહાવાક્યનું જ્ઞાન થાય, જ્યારે શાસ્ત્રનો વિચાર કર્યો, શ્રવણ મનન બધું કર્યું હોય, એ બધું ક્યારે થાય? જ્યારે અંતઃકરણ શુદ્ધ હોય ત્યારે. અંતઃકરણ શુદ્ધ ક્યારે થાય? જ્યારે ધાર્મિક વ્યવહાર કરવામાં આવે ત્યારે. તો તેથી જેણે વર્ષોની જન્મો સુધી અનેક જન્મ સંસિદ્ધ, આમ અનેક જન્મમાં બધા પુણ્યનો સંચય કરીએ ત્યારે એ પ્રકારના પુણ્યના સંસ્કાર પ્રાપ્ત થયા હોય, એટલે માત્ર આ જન્મમાં જ નહીં પરંતુ અનેક જન્મમાં જેણે પુણ્યકર્મ કરેલા છે તો થાય ને. બાકી તો બધા રાગ દ્વેષ લઈને જન્મેલા છે. યેશામ ત્વંતગતમ પાપમ જનાનામ પુણ્યકર્મણામ, યેશામ પુણ્યકર્મણામ જનાનામ પાપમ અંતગતમ. તો પુણ્ય કરવું, પુણ્યકર્મ કરવું એવો જેનો સ્વભાવ થઈ ગયો છે, એવા જે સાધકોનું આ પાપ દૂર થઈ ગયું છે એ લોકો મારું ભજન કરે છે. ભજન તે મામ દૃઢવ્રતા. એટલે ભગવાનનું ભજન ત્યારે થઈ શકે જ્યારે આપણું મન શુદ્ધ હોય, બાકી ભગવાનને ભજન કરવાની પ્રેરણા જન્મે જ નહીં, અને આમાં કોઈ રસ પડે જ નહીં. આમાં શું રસ પડાવ્યું છે? શું તમે મને કહો ને, શું રસ પડાવ્યું છે આવી ચર્ચામાં? રસ ક્યારે પડે? બધી બૃહદારણ્યક ઉપનિષદ ને પછી ભાષ્ય અને પછી પેલું ટીકા અને પછી ટિપ્પણી અને પછી વાર્તિક અને કરોડપતિ, આ બધામાં કોને રસ પડે ભાઈ? એવો રસ ક્યારે પડે? ખરેખર મનને એ પ્રકારનો રસાસ્વાદ પ્રાપ્ત થયો ત્યારે જ ને. સામાન્ય સંગીત પણ લોકો તો જોરશોર વાળું સંગીત પસંદ કરે, ઘોંઘાટીઓ. ભીમસેન જોશી જયારે ગાતા હોય ને એમના રાગ રાગીણીઓ બધામાં આપણે તો આમ ઝૂકું જ આવી જાય ને ભાઈ, એમાં કોને રસ પડે? જેમણે એ પ્રકારની સૂક્ષ્મતા કેળવી છે એમને જ. તેવી રીતે આત્માની ચર્ચામાં કે આત્માના વિચારમાં રસ પણ કોને પડે? ત્યારે જ આત્માનું જ્ઞાન થાય, જયારે આત્મા વિશે વિચાર કરવામાં આવ્યો હોય ત્યારે, અંતેથી શાસ્ત્ર વિચાર કરવામાં ત્યારે આવું કોને રસ પડે? એ પ્રકારની સૂક્ષ્મતા જેને કેળવી હોય ને. અર્થાત બીજી બધી સ્થૂળ વસ્તુના રસમાંથી જે મુક્ત થઈ ગયો છે એને જ આ સૂક્ષ્મ વસ્તુમાં રસ પડે ને. અને તેથી આ જ્ઞાન મેળવવા માટે તો એને ઘણું બધું શુદ્ધિકરણ કરેલું જ છે ને. અને બધો વિવિધ વ્યવહાર નિત્ય નિમિત્ત કર્મ કેટલાય કર્યા છે ત્યારે થયું હશે. એટલે હવે એકદમ જ્ઞાન થયા પછી જેમ તેમ વર્તે એવી કોઈ સંભાવના છે જ નહીં. જેનામાં પુણ્ય કર્મ કરવાના સંસ્કાર પડી ગયા છે તો કોઈ પ્રયત્ન કરે એવું જ કરવાનો. એમણે કહ્યું ને કે ભાઈ મનુષ્ય તરીકેનો વ્યવહાર કરવા માટે પણ મારે કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, કારણ કે વ્યવહાર કરવાની ટેવ જ પડી ગઈ છે. તેવી રીતે માત્ર મનુષ્ય તરીકેનો નહીં પણ સત્કર્મ કરવાનો પણ જે લાંબા સમય અભ્યાસ છે એ તો સત્કર્મ જ કરે. સાચું બોલવાનો જ લાંબા અભ્યાસ છે, જુઠ્ઠું બોલી જ કેવું છે? બોલી ના શકે. એટલે એવું તો નથી કે છતાં પણ મુક્તિ કોને કહેવાય? કે કોઈ પ્રકારનું કર્તવ્ય નથી. કર્તવ્ય એક પ્રકારનું દબાણ છે આપણા પર, આમ કરવું જ પડે, નહીં કરતો નહીં ચાલે, નહીં કરતો પાપ લાગશે, આવી જાતનું દબાણ એક થાય. આ દબાણનું નામ બંધન. તો કોઈ પ્રકારનું દબાણ જેને નથી એને આપણે મુક્ત કહીએ. અંતે એને કોઈ પ્રકારનું દબાણ નથી એ જ માત્ર કહેવા માટે કહેવામાં આવ્યું કે કદાચ એને નિષિદ્ધ કર્મ કરતા જણાય તો પણ એ મુક્ત જ છે. એ નિષિદ્ધ કર્મ ન કરવું એવું પણ દબાણ નથી, અને વિહિત કર્મ કરવું છે એવું પણ દબાણ નથી. તો એટલા માટે માત્ર આ મુક્તિનું સ્વરૂપ સમજાવવા માટે અને જ્ઞાનનો મહિમા કહેવા માટે આ કહેવામાં આવ્યું. આ જ્ઞાનનો મહિમા છે. અથવા એમ કહેવું પડે કે આપણને કદાચ એ જ્ઞાની પુરુષ
કોઈ નિષિદ્ધ કર્મ કરતો જણાય તો પણ આપણે વિચારવું જોઈએ કે ભાઈ એની પાછળ શું રહેલું છે. કદાચ બીજું કોઈ પ્રયોજન હોય જે આપણે ન સમજતા હોય એવું માને. ટૂંકમાં આપણે એને જ શંકાનો લાભ આપીએ, કારણ કે એની દ્રષ્ટિ તો કઈ જુદા જ પ્રકારની છે ને. આપણી સંકુચ દ્રષ્ટિથી એની વિશાળ દ્રષ્ટિને આપણે માપી ના શકીએ કે એના વિશે નિર્ણય ન બાંધી શકીએ. એ પણ ખરો. પચાલો છતાંય પણ ગ્રંથકાર 268 શ્લોકમાં કહે છે કે લોકાનુગ્રહ કામ્ય, પ્રાણી અનુગ્રહ ઈચ્છા, લોકો પર પ્રાણીઓ પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી શાસ્ત્રીય માર્ગેણ હું વર્તે, હું શાસ્ત્રીય માર્ગથી જ વર્તન કરું. કામ અમક્ષ તો પણ મને શું અડી જવાનું, મને શું ગુમાવવાનું છે, મારે કઈ ગુમાવવાનું નથી. એટલે નારદ મુનિ કહે છે કે શાસ્ત્રાણી શાસ્ત્રી કુર્વંતી. આ મહાપુરુષો હોય છે શાસ્ત્રને પણ ખરેખર શાસ્ત્રીકૃત કરે છે, અર્થાત શાસ્ત્રને પણ ખરેખર એ મહત્તા આપે છે. તીર્થાની તીર્થી કુર્વંતી, એમને કારણે તીર્થ ખરેખર તીર્થ બને છે. અને એટલે હંમેશા આવા મહાપુરુષોનું આચરણ હંમેશા કેવું હોય તો કે જેનું આપણે દ્રષ્ટાંત લઈ શકીએ એવી જાતનું એમનું વર્તન હંમેશા. યદ્યદાચરતે શ્રેષ્ઠ તત્તદેવેતરો જન. આવા મહાપુરુષો તો શ્રેષ્ઠની કોટીમાં હોય ને, એટલે જે પ્રકારનું આચરણ એ કરે એનું અનુસરણ બીજા કરવાના જ છે. એટલે એ એવું અયોગ્ય આચરણ કરે તો લોકો એને સાચું માની એનું અનુસરણ કરે, અને તો પછી એની જવાબદારી આવી જાય. ભગવાન કહે છે મારે કશું કરવાનું નથી, તો હું કેટલું કામ કરું છું. મઉ વર્તમાન વર્તન તે મનુષ્ય પાર્થ સર્વશ. ભગવાન કે મનુષ્ય બધી રીતે મારા વર્તનનું અનુસરણ કરે છે. ઉત્સિદેર મે લોકા ન કુર્યામ કર્મ ચેદહમ. હું જો કર્મ ન કરું ને બધા નિષ્ક્રિય બની જાય તો જગતનો નાશ થઈ જાય, શું ના થાય. એટલા માટે કહે છે કે લોકાનુગ્રહ કામ્ય, લોકો પર અનુગ્રહ કરવાની ઈચ્છાથી. હવે આ કામના થઈ, આ તો કર્તવ્ય થયું. જ્ઞાનમાં કોઈ કામના કે કર્તવ્યનો સ્વીકાર ન થવો જોઈએ, છતાં સ્વીકાર કરે છે. આને કહેવાય પ્રૌઢીવાદ. સિદ્ધાંત એવો છે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં કોઈ કામના પણ ન હોય, કર્તવ્ય પણ ના હોય, કોઈ એજન્ડા જ ના હોય. છતાં કહે છે કે મારું કોઈ પ્રયોજન હોય, કર્તવ્ય હોય, એજન્ડા હોય. શું? લોકાનુગ્રહ કામે, કે લોકો પર અનુગ્રહ કરવાની, લોકોમાં દૃષ્ટાંત બેસાડવાની ઈચ્છાથી શાસ્ત્રીય કર્મ કરું તો પણ એમાં મારે શું ગુમાવવાનું? કા ક્ષતિ? એમાં વેદાંત સિદ્ધાંત છે. કા ક્ષતિ? વેદાંત સિદ્ધાંતની શું ક્ષતિ થવાની છે? હું સત્કર્મ કરું એથી વેદાંત સિદ્ધાંતમાં કોઈ ક્ષતિ આવવાની નથી, અને કા મમ ક્ષતિ, અને મારામાં શું ક્ષતિ આવવાની છે? એટલે કોઈને ખુશ કરવા માટે મેં અમુક પ્રકારનું કર્મ કર્યું, કે કોઈને મદદ કરવા માટે અમુક પ્રકારનું કર્મ કર્યું, એટલે હું વેદાંત નથી કે હું મુક્ત નથી, એવું શા માટે? અને તેથી મને લાગે તો કરવું ખરો, એમ કે જેમ ફાવે એમ કરું. એનો અર્થ એ થયો કે મને લાગે તો સત્કર્મ પણ કરું, કેમ ના કરું, અને સત્કર્મ જ કરું. શાસ્ત્રીય એવ માર્ગેણ, હું મારી પોતાની ઈચ્છાથી માત્ર શાસ્ત્રીય માર્ગનું જ અનુસરણ કરું. એટલે કે જ્ઞાની પુરુષ ચાહીને ખરેખર સત્કર્મ જ કરે તો પણ એ જ્ઞાની નથી. એટલે એમને માનવું કે એનામાં કોઈ દબાણ છે, એવું કશું નથી. દબાણ નથી, છતાં પણ પોતાની ઈચ્છાથી એ સત્કર્મ કર્મ કરે. એટલા જ માટે કે લોકો એનું અનુસરણ કરવાના છે. એ ઉપરાંત એ લોક સેવાનું કાર્ય કરે તો પણ એમાં કા ક્ષતિ, કોઈ ક્ષતિ નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ
शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।